આજે દશેરાનો પર્વ છે। દશેરાના પર્વને લઈને લોકો કઢી ફાફડાની જામત માણી રહ્યા છે। મોટી સંખ્યામાં લાઈનો પણ સ્વીટ્સની દુકાનો પર જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદનું એક પ્રખ્યાત નામ જે કંદોઈ ભોગીલાલ મૂળચંદ, આ દુકાનમાં વર્ષોથી જલેબી ફાફડા અને મીઠાઈ છે તેનો એક અનેરો મહત્ત્વ રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જલેબી ફાફડા લેવા માટે કંદોઈ ભોગીલાલ મૂળચંદની દુકાન પર આવતા હોય છે। આ નામ નથી, બ્રાન્ડ છે। લોકો દૂર દૂરથી તેમનો સ્વાદનો લાહવો જાયખો માણવા માટે આવતા હોય છે। ત્યારે આજે જે ગ્રાહકી છે તેને લઈને શું કહી રહ્યા છે કંદોઈ ભોગીલાલ મૂળચંદના જે દુકાનના માલિક છે તેમને સાંભળો। આપના માધ્યમથી દશેરાની શુભકામના ગુજરાતની પબ્લિકને અને આપને બી। બીજું કે જે જીએસટીની જે વાત છે એ 5% થઈ ગયા બહારના, પણ એ અમારા જે નમકીનના પેકિંગ હતા એની ઉપર 12% હતા, એ 5% થઈ ગયા। અમે એ પ્રમાણે ઘટાડી દીધા છે ભાવ। બીજું કે અત્યારે એવું છે કે દશેરાનો તહેવાર આવી રહ્યો છે, થોડીક આગળ પાછળ મોંઘવારી બી છે, પણ દર સાલની જેમ આ સાલ બી સારા દશેરા જશે એવી આશા છે। આપણે શું લાગે છે આ વખતે ફાફડાના રેટ શું રાખવામાં આવ્યા છે અને જલેબીનો? નહીં, એ ગઈ સાલ કરતાં 2-5% વધારે, કારણ કે શું છે કે કાચા માલના ભાવમાં વધઘટ થાય એ જ અમે કરીએ છીએ અને લગભગ એ રીતે જ હોય છે। 2-5% વધારો હોય, કારણ કે પેકિંગ મટીરિયલ એમાં આવે, બધું આવે, અને જે વ્યવસ્થિત આપે છે એ લોકોના ભાવ 5% વધારો આવશે। આપણે સાંભળ્યા, તેમણે જણાવ્યું કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જીએસટીને લઈને એક મોટી જાહેરાત કરી છે તેની અસર જોવા મળી છે। ધંધામાં ખૂબ સારો ધંધો થઈ રહ્યો છે। ગ્રાહકોને પણ થોડાક રાહતના સમાચાર છે, કેમ કે જીએસટીમાં ઘટાડો થયો છે અને તેમને કઢી ફાફડા ગત વખતની સરખામણીએ આ વખતે સસ્તા મળ્યા છે। મોટી સંખ્યામાં ગ્રાહકો પણ આ કંદોઈ જે મીઠાઈવાલા છે તેમના ત્યાં જલેબી ફાફડા લેવા માટે પહોંચી રહ્યા છે અને આગામી દિવસોમાં દિવાળીનો પર્વ પણ આવવાનો છે અને દિવાળીના પર્વને લઈને પણ કંદોઈ મીઠાઈવાલા દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।